નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 10 જેટલા વોટર કુલરો વર્ષોથી બદાલતમાં, જ્યારે જિલ્લા પંચાયતના કર્મચારીઓને બહારથી આવનાર લોકોને પીવાનું પાણી મળે તે માટે 40 જેટલા પાણીના જગ વેચાતા મંગાવવામાં આવે છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડતી કચેરી પાણી વેચાતું મંગાવી પાણી કચેરીઓમાં પૂરું પાડે છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવનમાં 5 માળનું બિલ્ડિંગ આવેલ છે. આ બિલ્ડિંગમાં અલગ અલગ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, સિંચાઈ વિભાગની કચેરી, પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી, જિલ્લા પંચાયત એક્ઝિક્યુટિવ ઇજનેર, પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ અન્ય વિભાગોની કચેરીઓ આવેલી છે, જેમાં 150 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જિલ્લા પંચાયતના 5મા માળમાં 10 જેટલા વોટર કુલર આવેલા છે. આ વોટર કુલર બગડેલી હાલતમાં છે. તેને રિપેરિંગ કરવા માટે છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરીની જવાબદારી છે. ત્યારે વર્ષોથી વોટર કુલર બગડેલા હોવાથી દરરોજ 40 જેટલા પાણીના જગ મંગાવવામાં આવે છે અને દર મહિને હજારો રૂપિયાનું વેચાતું પાણી મંગાવીને કર્મચારીઓ પીવે છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં બોર આવેલ છે, પરંતુ તેમાં DTSનું પ્રમાણ વધારે હોવાથી સીધું પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય તેમ નથી. જ્યારે પાણી ફિલ્ટર કરવા માટે જિલ્લા પંચાયતના અધિકારીઓ કોઈપણ યોજનામાં ગ્રાન્ટ ફાળવી નથી. જ્યારે આખા જિલ્લામાં પીવાના પાણી માટે ગ્રાન્ટ ફાળવતા કચેરી દ્વારા વેચાતું પાણી લેવું પડે તે ગંભીર સ્થિતિ છે. વિકાસની ગુલબાંગો વચ્ચે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓ વેચાતું પાણી લઈને પીવે છે તે એક વરવી વાસ્તવિકતા છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.